નવસારીના તરોટા બજાવાડ ખાતે મહિલા સંચાલિત શ્રી ગણેશ મંડળ દ્વારા 56 ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 7 સપ્ટેમ્બરના રોજથી શરૂ થયેલા ગણેશોત્સવની નવસારી શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। વિવિધ ગણેશ મંડળો દ્વારા સુંદર ડેકોરેશનવાળા મંડપ બનાવી આકર્ષક ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરી છે। તેવી જ રીતે નવસારી શહેરના બજાવાડ ખાતે પણ છેલ્લા 30 વર્ષથી શ્રી ગણેશ મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ગણેશ ભક્તિ કરવામાં આવે છે। નવસારીના તરોટા બજાર નજીક આવેલ બજાવાડના શ્રી ગણેશ મંડળ સંપૂર્ણ રીતે મહિલા સંચાલિત મંડળ છે અને બજાવાડના મહિલાઓ દ્વારા જ શ્રીજીની સ્થાપનાથી લઈને આરતી પ્રસાદ મહાપૂજા જેવા આયોજનો કરવામાં આવે છે। ગતરોજ શુક્રવારે સાંજે શ્રી ગણેશ મંડળ બજાવાડ દ્વારા મહાઆરતી સાથે ગણપતિ બાપાને 56 ભોગ ચડાવવામાં આવ્યો હતો અને રાત્રિના ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સાથે જ સંપૂર્ણ રીતે મહિલા સંચાલિત શ્રી ગણેશ મંડળના પ્રમુખ નિર્મળાબેન કહારના જણાવ્યા મુજબ શ્રી ગણેશ મંડળના સફળ આયોજનો પાછળ બજાવાડની મહિલાઓનો સાથ સહકાર અને પ્રેમભાવ છે, જેના લીધે વર્ષોથી બજાવાડ ખાતે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ભક્તિભાવપૂર્વક વિસર્જન યાત્રામાં મહિલાઓ દ્વારા જ કાઢવામાં આવે છે અને આગામી વર્ષોમાં પણ પરંપરા તે જ રીતે ચાલતી રહેશે। શ્રી ગણેશ મહિલા મંડળ સહિત અમે આ બાજાવાડમાં 30 વર્ષથી આ પ્રોગ્રામ ગણપતિ બાપાનો કરીએ છીએ। બધા મહિલા મંડળ, છોકરાઓ, મોહલ્લાના સાથ સહકારથી અમે આજે બધા પ્રોગ્રામ ઉજવે છે। ભજન પણ રાખેલા છે, 56 ભોગની આરતી, મહિલા મંડળની આરતી, યુવક મંડળની આરતી, એ બધા અમે પ્રોગ્રામ એક પછી એક કરતા જઈએ છીએ। રાતના ગરબાનું આયોજન પણ રાખીએ છીએ અને અમે બધા સાથ સહકારથી બધાને અમે કામ કરીએ છીએ। ગણપતિ બાપા મોરયા। મારું નામ કોમલ ગાંધી છે, હું ચીખલીથી આવી છું। અમે નિર્મળાબેનના માર્ગદર્શનથી આ કાર્ય કરે છે। અમારા મંદિરનું નામ શ્રી ગણેશ ગ્રુપ છે। અમે 30 વર્ષથી બાજાવાડમાં આ કાર્યક્રમ કરતા છે અને આજે અમે 56 ભોગનું આયોજન રાખેલું છે અને અમારા મોહલ્લાવાળા દરેક સભ્યો અમને સહકાર આપતા છે અને બધા સાથ સહકારથી પ્રેમથી અમે આ કાર્ય કરતા છે અને અમારા મોહલ્લાના દરેક સભ્યો, બહેનો, ભાઈઓ બધા અમને ફૂલ સપોર્ટ કરતા છે।